હેલો ફ્રેન્ડ્સ, ફરીવાર આપનું સ્વાગત છે ફરતારામ વ્લોગ્સમાં. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. આજે અમે જઈ રહ્યા છીએ અધિક માસમાં આશ્રમમાં જઈ રહ્યા છે. કરુણાશ્રમ કરીને છે પનવેલની ત્યાં. બહુ જ જરૂર છે એવું આશ્રમ છે અહીંયા. તો અમે અહીંયા પહોંચી આવ્યા છીએ કરુણેશ્વર આશ્રમમાં. અને ઈશ્વરનું પેલું કાર્ય છે તે આજે અમે પૂરું કરીએ અહીંયા. મજા મેં જરાક આશ્રમ જોને બતાવ્યું વિડીયો કોઈ કાચું છે. આ જો કલ્પનાબેન ને બધા જ અમે આવ્યા છીએ સાથે. અહીંયા છે કરુણેશ્વર ઓલ્ડ એજ હોમ ભાનગર, પનવેલથી અવાય છે. અને આ આશ્રમ થોડું દૂર છે તો અહીંયા બહુ ઓછા લોકો પહોંચે છે, તો અહીંયા મદદની પણ ખૂબ જરૂર હોય છે. એટલે વિડીયો બનાવવાનો હેતુ પણ એ જ છે. आणि त्या निमित्ताने अधिक मासाचं निमित्त घेऊन आज या फॅमिलीने आपल्याला खाऊ आणलेले आहेत, कपडे आणलेले आहेत आणि छान असं अन्नदान पण आहे. आणि त्याच्यासाठी या कुटुंबाला सगळे भरभरून आशीर्वाद द्या. त्यांच्या कामामध्ये हमेशा यश राहू दे. मुलं शिक्षण घेत असतील तर शिक्षणात त्यांची प्रगती होऊ दे आणि मुला सगळ्यांच्या तब्येती छान राहू दे. हे सगळ्यांची तब्येत चांगली राहू दे हीच आज आपण प्रार्थना करूया. एकदा जोरदार टाळ्या वाजवा सगळ्यांनी. हम लोग हमेशा आते रहे आपके पास. हमारे दादा दादी के जैसे ही आप लोग हो. हमारे दादा दादी है ऐसे ही समझ के हम लोग आ रहे हैं. यहाँ आने के लिए कोई बहाना मत ढूंढिए. जब भी आना आप चाहे तो आ सकते हैं. खाली हाथ आएंगे तो भी चलेगा. खाली इनसे हम सब नहीं आए. ये लोग भी हमारे फैमिली के हैं. थैंक यू. છે ઘરની બાજુમાં જ છે. હવે બધાને બતાડીએ છીએ. ઈશ્વરભાઈ છે અહીંયાના બધા કરતા ધરતા, અને કરુણા મેડમ બધું સાચવે છે. કરુણા મેડમ આવીએ આપ. એ અહીંયાના કરતા ધરતા છે, બધું સરસ સંભાળે છે. અમારા ઘરમાં કંઈ બી હોય, પૂર્ણિમા હોય, અમાવસ્યા હોય, કાંઈ પ્રોગ્રામ હોય, પપ્પાની તિથિ હોય, શ્રાદ્ધ હોય કે અધિક માસ હોય, અમે અહીંયા આવી જઈએ છીએ આપવા માટે. સરસ. જેટલું અમારાથી બનતું પડે એવું બધાને લોકોને કહેતા રહીએ છીએ કે તમે બી માણો. હા, બરાબર છે. શું કર પુણ્યનો ભાગ લો. અધિક માસ સિવાય પણ તમે ક્યારે પણ આવી શકો છો. અને આ વિડીયો બનાવવાનો અને શેર કરવાનો હેતુ પણ એ જ છે કે બધાને પ્રેરણા મળે. તમારી પાસે સમય ન હોય ને તમારી પાસે બધું દાળ ભાત શાક રોટી બનાવવાનો બી સમય ન હોય તો તમે સૂકો નાસ્તો પેક કરાવીને બી તમને આપીને પાર્સલ બી આપી જાઓ છો. બરાબર. એની માટે બધું ઘરે તમારે કંઈ મગજમારી ના બી કરવી હોય તો તમે કરી શકો. અને એડ્રેસ શું છે અહીંયાનું એડ્રેસ? આ પનવેલ ભાનગર વિલેજ છે. અમારા ઘરની આગળ છે. નેરે અમારું ગામ છે. નેરેની આગળ ભાનગર. બસ રિક્ષા રિક્ષા છે. બસ ક્યાંથી મળે? પનવેલ સ્ટેશન. બસ પનવેલ સ્ટેશનથી. બસના નંબર બસનો એક જ છે 77 નંબરની બસ મળે છે. બસ આવે છે. અડધા કલાકે બસ હોય છે. ઓકે, તો ફ્રેન્ડ્સ તમે લોકો પણ ક્યારેક વિચાર કરજો અને આવજો અહીંયા. થેન્ક યુ દીપાબેન, થેન્ક યુ કરુણાબેન. હવે આપણે અહીં આવીએ. આ જો અહીં છે આશ્રમનું કિચન, અને સ્વચ્છતા પણ બહુ સરસ છે, ચોખ્ખાઈ સરસ છે, બધાનું સરસ રીતે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અને અમારા દીપાબેન જે હંમેશા રેગ્યુલર આવે છે, અહીં નજીક રહે છે એટલે બરાબર સેવા આપી શકે છે અને વડીલોના આશીર્વાદ મેળવે છે.
જય અને ખુશ્બુ વડીલોની સેવા તો અંદર થાય છે પણ અહીંયા બિલાડીની પણ સેવા કરવા બંને જણા બેઠા છે પલાટી વાળીને ગેટ ઉપર જ